નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના દિન વિશેષના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા એક નાનકડી વાત, જે નવા સબસ્ક્રાઇબર મિત્રો એજ્યુ સફર સાથે જોડાયા છે એમના માટે અમે એક સરસ મજાની એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી છે, ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો અને હું તમને જે આ દિન વિશેષ અને કરંટ અફેર ભણાવી રહ્યો છું એની ટેક્સ્ટ ફાઇલ જો તમારે વાંચવી હોય તો એજ્યુ સફર પ્રો ઉપર મળી જશે અને ડેઈલી 30 જેટલા પ્રશ્નોની એક સરસ મજાની મોક ટેસ્ટ તૈયાર કરી એજ્યુ સફર પ્રો ઉપર અપલોડ કરવામાં આવે છે। તમે પણ રમી શકો છો આ મોક ટેસ્ટ એક દિવસનો ₹1 ચાર્જ ચૂકવીને, એટલે કે વાર્ષિક સબસ્ક્રિપ્શન ચાર્જ છે ₹365। એક વર્ષ સુધી આ 30 પ્રશ્નોની ક્વિઝ ડેઈલી રમશો તો એક વર્ષના અંતે 10,000 કરતાં પણ વધારે આઈએમપી પ્રશ્નોની ક્વિઝ તમે રમી ચૂક્યા છો અને જે પરીક્ષામાં તમને 30 કરતાં વધારે ગુણનો ફાયદો કરાવશે। એટલા માટે આ સબસ્ક્રિપ્શન લેવાનું ન ભૂલતા। ચાલો હવે આપણે વાત કરીએ 25 ઓગસ્ટ 2021ના દિન વિશેષના વિડીયોમાં એક નહીં પરંતુ ત્રણ મહાનુભાવો હાઇલાઇટમાં છે। એમાં એક જાણીતા ઉદ્યોગ સાહસિક એટલે નાનજી મહેતા, એક જાણીતા વૈજ્ઞાનિક એવા જેમ્સ વોટ જેમણે વરાળ યંત્રની શોધ કરેલી, અને વીરચંદ ગાંધી વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે। તો હું એમનો પરિચય આપું તો આપણા સ્વામી વિવેકાનંદ જે શિકાગો ખાતે ધર્મ પરિષદ યોજાઈ હતી, ભાગ લેવા ગયા હતા ને, તો એમાં વીરચંદ ગાંધી પણ ગયા હતા, એમનો પરિચય મેળવીશું। પરંતુ સૌ પ્રથમ શરૂઆત કરીએ પોરબંદરમાં જેમણે કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું છે, એટલે કે પૂજ્ય બાપુનું જન્મસ્થળ કીર્તિ મંદિર જેણે બંધાવ્યું છે એવા નાનજી મહેતાથી આપણે શરૂઆત કરીએ। 25 ઓગસ્ટ ગુજરાતી ઉદ્યોગપતિ નાનજી મહેતાનો આજે નિર્વાણ દિવસ છે। ઇમેજમાં તમે જોઈ શકો છો। જન્મ 17 નવેમ્બર 1887 ના રોજ પોરબંદરના ગોરાણા મુકામે, અને નાનજી મહેતાનું પૂરું નામ શું છે? નાનજી કાળીદાસ મહેતા। તેમની મૂળ અટક કઈ હતી? બદિયાણી તેમની મૂળ અટક, પરંતુ મહેતા કેવી રીતે થઈ એ પણ આપણે આગળ જાણીશું। અને નાનજી કાળીદાસ મહેતાને ગુજરાતના ભામાશાહ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ બાબત ખાસ યાદ રાખજો, પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે ગુજરાતના ભામાશાહ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો આપણો જવાબ હોવો જોઈએ નાનજી કાળીદાસ મહેતાને। અને તેઓ ભારતના સાહસિક ઉદ્યોગપતિ, કન્યા કેળવણીના પુરસ્કર્તા અને અગ્રણી દાનવીર હતા। મિત્રો ખાસ યાદ એ રાખીએ કે તેઓ કન્યા કેળવણીના પુરસ્કર્તા પણ હતા અને અગ્રણી દાનવીર પણ હતા। અને વતન ગોરાણાની ગામઠી શાળામાં 4 ધોરણ સુધીનો અભ્યાસ કરી પિતા સાથે વ્યાપારમાં તેઓ જોડાયા હતા। તેમના મોટા ભાઈ ગોરધનદાસ સાથે વ્યાપાર કરવા માડાગાસ્કર ગયા, પરંતુ 2 જ વર્ષમાં બોઅર વોર ફાટી નીકળતા તેમને વતન પાછા ફરવું પડ્યું હતું। શું આ બોઅરનું યુદ્ધ ફાટી નીકળે છે અને તેઓ વતન પાછા ફરે છે, અને ત્યારબાદ પિતાની રજા લીધા વિના ફરીથી તેઓ આફ્રિકા પહોંચી જંગબારમાં નોકરીએ જોડાયા હતા। એટલે કે પિતાની રજા નથી લેતા, પરંતુ એક ઉદ્યોગ સાહસિકનો જીવ એમને આફ્રિકા ખેંચી જાય છે અને ત્યાં તેઓ જંગબારમાં નોકરીમાં જોડાય છે। અને થોડા જ સમયમાં ત્યાંથી તેઓ 13 વર્ષની ઉંમરે યુગાન્ડા ગયા હતા અને કમલી ગામમાં નોકરીએ તેઓ રહ્યા હતા, અને તેમના શેઠ તેમને મહેતા તરીકે સંબોધતા હતા, અને તેથી પોતાની બદિયાણી અટક છોડી અને મહેતા અટક તેમણે અપનાવી હતી। તો હવે તમને સમજાઈ ગયું કે નાનજી કાળીદાસ મહેતા એમની મૂળ અટક છે બદિયાણી, પરંતુ મહેતા કેવી રીતે થઈ? તો તેમના એક શેઠ હતા, એ તેમને મહેતા કહીને સંબોધતા હતા, અને પોતાની બદિયાણી અટક તેઓ છોડી અને મહેતા અટક તેઓ અપનાવે છે। અને 1 વર્ષ બાદ તે જ ગામમાં પોતાની નાની દુકાન નાખી અને તેમણે સ્વતંત્ર વ્યાપાર શરૂ કર્યો હતો। વર્ષ 1918માં યુગાન્ડા ખાતે 22 કપાસ લોઢવાના કારખાનાઓ ઊભા કર્યા હતા। વિચાર કરો કે યુગાન્ડા દેશમાં 22 જેટલા કપાસ લોઢવાના કારખાના પણ નાનજી કાળીદાસ મહેતાએ ઊભા કર્યા। કયા દેશમાં? યુગાન્ડામાં। અને યુગાન્ડા સુગર ફેક્ટરીની સ્થાપના પણ નાનજી કાળીદાસ મહેતાએ કરી હતી, ઇમેજમાં તમે જોઈ શકો છો।
અને તેઓએ પૂર્વ આફ્રિકામાં મહેતા ગ્રુપની સ્થાપના કરી હતી અને આફ્રિકા ખાતે રબર, ચા અને કોફીના ક્ષેત્રો વિકસાવ્યા હતા અને રાણાવાવ પાસે સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ લિમિટેડની સ્થાપના કરી હતી। મિત્રો, આ પણ પરીક્ષામાં પૂછાય તેવી બાબત છે કે સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ લિમિટેડ ક્યાં આવેલી છે? આ કંપની રાણાવાવ મુકામે અને સ્થાપના કોણ કરે છે? નાનજી કાળીદાસ મહેતા। અને પરીક્ષામાં જો સ્ત્રી કેળવણીને અનુલક્ષીને પ્રશ્ન પૂછાય તો અહીંથી પૂછાઈ શકે। પોરબંદર ખાતે આર્ય કન્યા ગુરુકુળ તેમજ મહિલા મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી। તો આ જે આર્ય કન્યા ગુરુકુળ છે એ ક્યાં આવેલું છે મિત્રો? પોરબંદરમાં આવેલું છે। ખાસ યાદ રાખજો, ઇમેજમાં તમે જોઈ શકો છો। અને પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના જન્મસ્થાનનું કીર્તિ મંદિરમાં રૂપાંતર જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમ, ભારત મંદિર અને મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય જેવી સંસ્થાઓની સ્થાપના પણ નાનજી કાળીદાસ મહેતાએ કરી હતી। તો અહીંથી મિત્રો આ શબ્દને ખાસ પકડજો, કીર્તિ મંદિર। ઇમેજમાં તમે જોઈ શકો છો, પૂજ્ય બાપુનું જન્મસ્થળ છે આ કીર્તિ મંદિર અને આ કીર્તિ મંદિરની ઊંચાઈ કેટલી છે એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે। ઓકે, અને કદાચ પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત મંદિર ક્યાં આવેલું છે? તો આપનો જવાબ હોવો જોઈએ પોરબંદર। તો આવા કેટલાક મહત્વના જે જોવાલાયક સ્થળો છે એ પણ પોરબંદરમાં વિકસાવ્યા છે નાનજી કાળીદાસ મહેતાએ। અને ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે તેમના યોગદાન માટે પોરબંદરના મહારાણા સાહેબે તેમને રાજરત્ન અને રાજ્ય મંત્રીના ઇલકાબ આપ્યા હતા અને જામનગરના રણજીતસિંહ તરફથી પણ તેમને ઓર્ડર ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યો હતો અને નાનજી કાળીદાસ મહેતાનું અવસાન 25 ઓગસ્ટ 1969ના રોજ પોરબંદર મુકામે થયું હતું। તો મિત્રો, એક ઉદ્યોગ સાહસિક તો ખરા અને સાથે જબરા દાનવીર પણ ખરા, એટલા જ માટે એક શરૂઆતમાં તેમના માટે ઉપનામ પ્રયોજાયું હતું। ઓકે, સમજાઈ ગયું? સરસ વાત છે। પરંતુ મિત્રો, ઘણા બધા ઉદ્યોગ સાહસિક એવા હોય છે કે તે અઢળક ધન કમાય છે, પરંતુ સમાજ માટે કેટલા નાણાં ખર્ચે છે એ તો આપણા હૈયાની વાત છે। જે ઉદાર દિલનો માણસ હોય એ જ આવા મહત્વના સેવાભાવી કાર્યો કરી શકે। ખૂબ ખૂબ અભિનંદન આપણે નાનજી કાળીદાસ મહેતાને આપીએ। આગળ વાત કરીએ તો 25 ઓગસ્ટ મહાન શોધક એવા જેમ્સ વોટનો આજે નિર્વાણ દિવસ છે। કદાચ તમે વિજ્ઞાનમાં ભણ્યા હશો કે વરાળ એન્જિનની શોધ કોને કરી હતી? જેમ્સ વોટે કરી હતી અને આજે તેમનો નિર્વાણ દિવસ છે। જન્મ 19 જાન્યુઆરી 1736ના રોજ અને તેઓ સ્કોટલેન્ડના સંશોધક, રસાયણશાસ્ત્રી અને મિકેનિક એન્જિનિયર હતા। મિત્રો, ખાસ યાદ રાખજો આ લીટી કે તેઓએ વરાળ એન્જિનની શોધ કરી હતી। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કારણ કે તમારા સિલેબસનો એક પાર્ટ છે સામાન્ય વિજ્ઞાન। એમાં સામાન્ય વિજ્ઞાનમાં ખાસ કરીને કોઈ પણ વૈજ્ઞાનિક એની શોધ એ મહત્વની બાબત બનતી હોય છે। તો આપણે યાદ રાખીશું વરાળ એન્જિનની શોધ કરનાર જેમ્સ વોટ, અને તેઓને બ્રિટનના ઔદ્યોગિક ક્રાંતિના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે। જો આ તો તમે વિજ્ઞાનમાં ભણ્યા છો, પરંતુ પરીક્ષામાં કદાચ ટ્વિસ્ટ લાવીને આવો પ્રશ્ન પૂછે તો કે બ્રિટિશના ઔદ્યોગિક ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે યાદ રાખીશું જેમ્સ વોટને। અને વર્ષ 1800માં ગ્લાસગો વિશ્વવિદ્યાલયે તેમને ડોક્ટર ઓફ લોઝની પદવી આપી હતી અને વર્ષ 1814માં વિજ્ઞાન અકાદમીએ તેમને સન્માનિત કર્યા હતા અને જેમ્સ વોટનું અવસાન 25 ઓગસ્ટ 1819ના રોજ થયું હતું। આગળ વાત કરીએ તો આજે 25 ઓગસ્ટ વીરચંદ ગાંધીનો આજે જન્મદિવસ છે। ઇમેજમાં તમે જોઈ શકો છો વીરચંદ ગાંધીને। મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે આ વ્યક્તિને ખૂબ ઓછા લોકો જાણતા હશે, પરંતુ મેં શરૂઆતમાં પરિચય આપી દીધો। કોણ છે વીરચંદ? વીરચંદ મિત્રો, જ્યારે શિકાગોમાં ધર્મ પરિષદ યોજાય ત્યારે ભારતમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે સ્વામી વિવેકાનંદ ગયા હતા। એમની સાથે ગયા હતા વીરચંદ ગાંધી અને ત્યાંનો આજે જન્મદિવસ છે। તો તેઓ કયા ધર્મનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા એ પણ જોઈ લઈશું। વીરચંદ ગાંધીનો જન્મ 25 ઓગસ્ટ 1864ના રોજ ભાવનગરના મહુવા મુકામે, અને તેમનું પૂરું નામ છે વીરચંદ રાઘવજી ગાંધી। એક જૈન વિદ્વાન હતા। કોણ? વીરચંદ ગાંધી એક જૈન વિદ્વાન હતા અને જેમણે શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તો અહીંથી પરીક્ષામાં પૂછાય તેવી બાબત આવી ગઈ
કે શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય અને ખાસ કરીને ગુજરાતી કોણ હતા? વીરચંદ ગાંધી. ક્યાંના હતા? ભાવનગરના મહુવા ખાતેના. અને તેઓ વ્યાવસાયિક રીતે વકીલ એટલે કે બેરિસ્ટર હતા અને તેમણે જૈનોના અધિકારોના રક્ષણ માટે કાર્ય કરવા ઉપરાંત જૈન તેમજ અન્ય ધર્મ અને દર્શન પર લેખન કાર્ય કર્યું અને વ્યાખ્યાન પણ આપ્યા હતા. અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવામાં તેમણે પૂરું કર્યા બાદ તેમને વધુ અભ્યાસ માટે ભાવનગર મોકલવામાં આવ્યા હતા. 16 વર્ષની ઉંમરે ભાવનગર મેટ્રિક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવવા બદલ વીરચંદ ગાંધીને શ્રી જસવંતસિંહજી શિષ્યવૃત્તિથી સન્માનિત કરાયા હતા. અને તેઓ ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત અને ફ્રેન્ચ ભાષા સહિત 14થી પણ વધારે ભાષાઓ બોલી શકતા હતા. વિચાર કરો કે આપણે 2 કે 3 ભાષા બોલવામાં પણ ફાંફા પડતા હોય, પરંતુ વીરચંદ ગાંધી 14 કરતા પણ વધારે ભાષા બોલી શકતા હતા. અને વીરચંદ મહાત્મા ગાંધીજીના મિત્ર હતા અને તેમણે મહાત્મા ગાંધીજીને શાકાહારી આહારના પોતાના પ્રયોગમાં સામેલ કર્યા હતા. વીરચંદે ગાંધીજીને વ્યાવસાયિક સંઘર્ષના દિવસોમાં પણ મદદ કરી હતી. અને વીરચંદે 1893માં શિકાગો ખાતેની પ્રથમ ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શરૂઆતમાં ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ આચાર્ય આત્મારામના નામથી ઓળખાતા જૈન ભિક્ષુક આચાર્ય વિજયાનંદ સુરીને મળ્યું હતું, પરંતુ જૈન ભિક્ષુઓ વિદેશ યાત્રા ન કરતા હોવાથી તેઓને ઉપસ્થિત રહી શક્યા ન હતા અને તેમના સ્થાને મોકલવામાં આવ્યા હતા વીરચંદ ગાંધીને. અને આત્મારામે પોતાની જગ્યાએ વીરચંદનું નામ સૂચવ્યું હતું. આત્મારામ અને તેમના શિષ્ય વલ્લભ સુરીએ વીરચંદને 6 મહિના સુધી પ્રશિક્ષિત કર્યા હતા. તેઓ જૈન ધર્મ પર લગભગ 535 વ્યાખ્યાન આપવા માટે તથા ભારત બહારના લોકોને પણ જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત કરવા માટે જાણીતા બન્યા હતા વીરચંદ ગાંધી. અને સ્વામી વિવેકાનંદ તેમના સમકાલીન હતા, કારણ કે બંને એક સાથે આ શિકાગોમાં જે ધર્મ પરિષદ મળી એમાં બંને એક સાથે બેઠા હતા અને તેમણે વીરચંદની ખૂબ જ પ્રશંસા કરી હતી. શિકાગોના ઠંડા વાતાવરણમાં પણ તેમના શાકાહારના પાલનથી વિવેકાનંદ ખૂબ જ પ્રભાવિત થયા હતા. વીરચંદના માર્ગદર્શન હેઠળ જૈન ધર્મનો અભ્યાસ કરી જૈન ધર્મ અંગીકાર કરનાર એવા હાર્બર્ટ વોરેન એ વીરચંદ ગાંધીના વ્યાખ્યાનોનું એક પુસ્તક પ્રકાશિત કરે છે, જેનું શીર્ષક છે હાર્બર્ટ વોરેન્સ જૈનિઝમ, એટલે કે હાર્બર્ટ વોરેન્સનો જૈન ધર્મ. તો એક પુસ્તક પણ તેઓ લખે છે. અને અમેરિકન સમાચાર પત્ર ધ બફેલો કુરિયર વીરચંદ ગાંધીના સંદર્ભમાં લખે છે કે બધા જ પૂર્વીય વિદ્વાનોમાં આ યુવાન કે જેના જૈન આસ્થા અને આચરણ પરના વ્યાખ્યાન સૌથી વધુ રુચિ અને ધ્યાનથી સાંભળવામાં આવ્યા હતા. અને 8 ઓગસ્ટ 1894માં કસાદોવામાં તેમણે આપેલ વ્યાખ્યાન સમ મિસ્ટેક્સ કરેક્ટેડ માટે શહેરના નાગરિકોએ તેમને સુવર્ણ ચંદ્રકથી પણ સન્માનિત કર્યા હતા. અને તેમણે બૌદ્ધ ધર્મ, વેદાંત દર્શન, ઈસાઈ ધર્મ અને પશ્ચિમી દર્શનનો અભ્યાસ કર્યો હતો અને જૈન સિદ્ધાંતોની પ્રાસંગિકતા અને મહાવીરના અહિંસાના સંદેશનો તેમણે પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અને વીરચંદ ગાંધીનું અવસાન 7 ઓગસ્ટ 1901ના રોજ થયું હતું. તો હવે મિત્રો વીરચંદ ગાંધી વિશે તમે જાણતા થઈ ગયા અને સાથે સાથે તમે એક ઉદ્યોગ સાહસિક જેનું નામ છે નાનજી કાળીદાસ મહેતા, એમના વિશે કદાચ તમે નવું જાણતા હો, પોરબંદર વિશે કંઈક નવું જાણતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો. આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે, એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.